તો ગાઈઝ આઈસીએલમાં એવું લાગે છે આ ફેર શિફ્ટ મળવાની છે. આદિત્ય એવું કહે છે. શિફ્ટ હોય ને તો સમજી લો કાયદેસર જેટલા બી અંદર છે ને બધાને 5,000 રૂપિયા આપીને બધાને ફોડી દો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે, વાગી ગયા છે 2:10 વારે. ગાઈઝ મને આંકડામાં બહુ પ્રોબ્લેમ પડે, તો સુરતથી તો અમે આવી ગયા છીએ અમદાવાદ, ખાઈ પીવી લીધું છે, પણ હવે જવું છે કામ ધંધે. ગાઈઝ 2-3 દિવસથી કંઈ કામ ધંધો જ નથી કર્યો, લગનમાં જ ભાગ કર્યું. હવે જવું પડશે ને દિલથી કામ ધંધો કરવો પડશે, કેમ કે મહિનો પૂરો થવો હોય. ગાઈઝ આજે થઈ 24 તારીખ, 6 દિવસ વાર, 6 દિવસ ને મહિનો તો 29નો હોય, 28નો હોય. હા યાર, મારે જવું પડશે 4-5 દિવસની વારે મહિનાની. ગાઈઝ જાણા પડેગા કામ ધંધે પે. તો ગાઈઝ ઓફિસે આવી ગયા છે અને આજે છે સોમવાર, તો કાંકરિયા કેવું ઢીલું હોય, વધારે કોઈ આવે નહીં, કેમ કે સાફ સફાઈ ચાલુ હોય. આવું બધું મને બહુ ખબર હોય, કેમ કે આઈ એમ જેન્ટલમેન, આમ બાલક દેશી, મેને પટાઈ તેરી છોરી કલેસી. તો આજે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ. ગણપતિ બાપા મોરિયા ભાઈ ને બાજીનો ઓફિસમાં. ઓકે, તો ગણપતિ બાપાના દર્શન કરાવવા આવ્યો. તો ભાઈ કામ ચાલુ હે ભાઈ, આવું द्वारकाधीश काम कर रहा था मेरा भाई, अंडरग्राउंड काम कर रहा है. या बहुत દિવસ સુધી મિત્ર લેને મળ્યા. ઓકે ભાઈ, કેવું ચાલે? મારું તો નહીં સારું ચાલતું, મારું તો મૂડ બધું ડાઉન થઈ ગયું યાર. તબિયત બધું આખો લબડી ગયો. ફરતા હતા આટલા દિવસથી તો તબિયત બગડે તો ખરી. હા ભાઈ, અલગ પાણી પીવો, બધું બધું ये બધું થઈ જાય. गैस तो अभी ऑफिस पे आ गए, तो काम धंधे की बात कर ले रहे हैं. बहुत दिनों से कुछ किया नहीं है, 1 रुपये का भी धंधा नहीं किया है. अभी कुछ करना पड़ेगा, नहीं तो मगज फट जाएगा. બહુ દિવસે આવ્યો તો પડી છે રેલ આપી દે ને, આવું કેમ કરે? કાલે બનાવશું બીજી, અત્યારે તો હાલ દે. હા હું થાકે હા લોક બંધ થાય ભાઈ, ગાળો બોલે લોક બંધ થાય ભાઈ, એમના જ એટલે બધા સાંભળે. મહેનત મારે થાય ને બંધ કરો ગાળો કાપવાની. હા આરામી તો છે જ. કાલ તો મળીએ તો ભાઈ કરી દેજે, કાલ સવારે મળે શાંતિ. હું ફોન કરું રાત્રે. મિતુલભાઈ દ્વારકાધીશ જો જે હશે હું તમને ડન કરીને ફાઇનલ કરીને ફોન કરું. શું કરવું એ રીલ બનાવીએ યુટ્યુબ માટેનું શૂટ કરી. જય ભાઈ દ્વારકાધીશ. અને એમાં થોડુંક રમી લેજો ને તો આજે સારું થઈ જાય. હો ને ભાઈ? वैसे थोड़ा काम धंधे की बात हो गई. अब जा रहा हूँ घर. वागी गया છે 7:30-8 વાગવા આવ્યા છે. ગાઈસ અવાજ બવાજ બધું બેસી ગયું છે. જીવન આખું બેઠેલું લાગે, પણ હવે એને ઊભું કરવું પડશે. હવે બેહી રહેશો તો ભેગું નહીં થાય ગાઈસ. બહુ બધો હું ડૂબતો આખો ખાડામાં ગતો રહ્યો. મારી જીવન આખું દલદલ જેવું જતું રહ્યું. જેટલા મને ગાંઠવા આવે ખુદ બી ડૂબી જાય. કોઈ વાંધો નહીં. હવે માતાજી ભગવાનને પ્રાર્થના કરીને ચાલુ કરવું છે. 2-4 સારા માણસોને બોલાવવા, 2-4 માણસોની સલાહ લેવી છે, અને પછી ઊભું રહેવું નથી. तो गाइस अभी जा रहा हूँ घर पे. रात हो गई है अंधारी. ओहो हमारे वाइस कैप्टन आ गए रे भाई. बहुत जोरदार रणनीति है भाई. बहुत जोरदार ना. हाँ बहुत जोरदार है. જે વિચાર્યું તો એવું થઈ ગયું. આપણે કેવું વિચાર્યું? આપણા બોલર નહીં. ચા આપો ને દાદા, 2 ચા આપો. भाई एक तो स्पेशल खिलाड़ी है भाई, जोरदार. બે બેટ બી બહુ મસ્ત હો ભાઈ. बैटिंग जोरदार. ગાઈસ અમને લાગતું નહોતું કે અમારી ટીમ આટલી સારી બને, પણ અમને ધીરે જતા ખબર પડી છે કે 1 નંબર ટીમ બની ગઈ. વાત જ નહીં થાય એવી. કોઈ બી ને હોય હો થઈ જવું ને તો થઈ જજો રાણા રીતે. હવે તો બૂમ પડી જ જવાની. बहुत भाई एक नंबर. મેં નહોતું વિચાર્યું. ઓલા મૌલિકે કીધું, ઓલા પછી ઓલા મૌલિક જે છેલ્લે આવ્યો છે, છેલ્લે નામ આવ્યું મૌલિક ભાઈનું, मौलिक हाँ. બેટ્સમેન હે. और वो बड़ोदा वाला नहीं, वो अजीम हाँ. वो तो डेली खेलने जाते हैं टेनिस पे. डेली બૂમ પડી જવાની. ગાઈસ આજે ફાઇનલ આ ફેર અમારે કપ લઈને આવવાનો છે. હું કેપ્ટન છું. મેં સચિનને વાઇસ કેપ્ટન બનાવ્યો, કેમ કે થોડુંક હેન્ડલ કરે છે. હું બિઝી હોય તો બધાની જોડે સારી વાત નહીં કરી શકતો, એટલે સચિન સારું કોર્ડિનેટ કરે, એટલે મેં સચિનને વાઇસ કેપ્ટન રાખ્યો. અને બેસ્ટમેન બી છે, અને થોડું સારું એને રણનીતિ આવડે, તો બંને મળીને બૂમ પડાવી દઈશું. ગાઈસ આજનો पहली में केपी का आउट करके पड़ाना है. और हमारी पहली मैच है केपी जोड़े, केपी वर्सेस कल्पो.
એટલે આ એની કોણ સિટી મેં इसकी ये आर्मस्ट्रॉन्ग આર્મસ્ટ્રોંગ હા, આર્મસ્ટ્રોંગ અને આપણી અજમેરા अजमेर અજમેરા વર્સિસ આર્મસ્ટ્રોંગ બીજી મેચ જ છે આપણે ને પહેલા દિવસે બીજી મેચ नहीं अपने एक दिन में एक मैच है हाँ तो पहला દિવસે બીજી मैच हाँ पहला दिन से बिजी तो गाइस चाय भाई पीना हो तो आ जाना सूटा बार पे ये भैया बहुत टेस्टी चाय बनाता है बुला लो एक बार पब्लिक को बुला लो हाँ आ जाओ ऐसा बोल दो आइए आइए चाय सुट्टावार की चाय पिए और चौके छक्के ए, लगाए वाह काका ने रस आई गयो चौका छक्का काले कोहली केવું રમ્યો ભાઈ एक नंबर भाई वो हार्दिक पांड्या है मैंने बोला कि सतत तो होने नहीं देगा भाई સેલો ચોક્કો મારીને એ પૂરા કર્યા हाँ એના 6 रन भी पूरा 100 रन भी पूरा કર્યા અને टीम ने जिताड़ी भी दी थी तो गाइस अभी मेरा सचिन आ गया है तो हम थोड़ी काम धंधे की बात कर ले रणनीति तो करनी पड़ेगी नहीं तो हम हार जाएंगे तो गिरना पड़ेगा, मुंह दिखाने के लायक नहीं रहेंगे ओके गाइस जी तो भाई कुछ बोलना है यहाँ पे सुनो इस बार ना आदि दिन सीट मिलने वाली जो मैच जीतेगा ना उसको तेरी कसम તો આ મેચમાં ત્રીજી સિઝનમાં શિફ્ટ હોય ને તો સમજી લો કાયદેસર જેટલા બી અંદર છે ને બધાને 5,000 રૂપિયા આપીને બધાને ફોડી દો ટકોરા મારી શિફ્ટ તો એને બ્લેક ફિલ્મ કરીને જ ભરવાની રાશા વાળી એમને શિફ્ટ હોય તો કિશન ને કેવું કરે કિશન અરે બધા આર્ટિસ્ટને પકડી લાવે અને ટકોરા મારીને ચેક કરે બોલે કયો સારો છે બોલે 5,000 રૂપિયા આપું અને બોલે ફોડી દેવાય બોલે બીજા ત્રીજા બોલે તારે આઉટ બોલે 5,000 રૂપિયા તારા બોલે કિશન દાદા તો આવું નહીં આપણે તો બસ ખાલી નાવું છે અને આવું છે તમારા જોડે કામ કરવા માટે તમે ક્રિકેટ રમવા તો ક્રિકેટ રમશું કિશન ભૂલથી આને મેં એવું કીધું ને કે શિફ્ટ મળશે તો ગાંડો થઈ ગયો તો કે બધાને ફોન નાખું શિફ્ટ લઈને ઘરે આવી ગયો બોલે બ્લેક ફિલ્મ કે ચાલે હાવ જ લખી બ્લેક ફિલ્મ કરાઈને શિફ્ટ પાછું હાવ જ લખી પર બોલે ક્રિકેટમાં ગિફ્ટ મળી છે મને મસ્ત વાઇફ થઈ ગઈ હતી તો ગાઈઝ અમે ક્રિકેટનું થોડીક આ કેમ કે આદિ તમારી ટીમમાં હતો એને સમજાવવું પડે એ થોડો ગાંડો ગયેલો હોય દડાની હારે ઈ બહાર જતો રહે તો ક્યાં જવું અમારે બધા દડાની વાય નહીં ભાગવાનું ઓકે દાડા પાછળ નહીં ભાગું મેં બસ બેટ પકડીને ઉભો રહે બેટ પકડીને ઉભો રહે દાડા પાછળ નહીં બેટ પકડી ઉભો રહી દાડા भाई પાછળ चाय पानी पिया अभी मेरे को जाना है घर टाइम हो गया बहुत क्योंकि घर से आ रहे हैं फोन तो भाई મળીએ દ્વારકાધીશ प्रैक्टिस का क्या है કાલે જવાનું કાલે મેચ છે તો આવવાનું ભૂલતો નહીં ને Okay. ચલો દોસ્ત મળીએ તો ગાઈઝ એક નવા માણસને મળી લો અત્યારે તો મારો ભાઈ છે પણ આઈસીએલમાં મારો દુશ્મન છે હા મેં એની ટીમમાં છે કોઈ વાંધો નહીં લડી લેશું હોય હો મારા ભાઈ આવી જજે હું ગમે તેમ તને માગું પણ આ ફેર મારી પાસે ને મારા ભાઈ કોઈ ઓછા પડ્યા તો તું તારી બોલી બહુ હાઈ ગતી રહી ભાઈ મારી ભાઈ 2 લાખ કોઈને પડ્યા હતા અરે હશે કલ્પેશભાઈ કેવું છે સુરેશભાઈ મજામાં એકદમ આનંદ? આનંદ, એકદમ. તૈયારી કેવી ચાલે આઈસીએલની જોરદાર તૈયારી એ તો જ્યારે આપણે આમના સામના થશે ત્યારે જ ખબર પડી જશે ને ઓકે અત્યારે કહેવાનું થોડી તો હોય કોઈ વાંધો નહીં તો હોય હો થઈ જઈએ મોરો મોરો हाँ આયલા હોય તારે તમે रणभूमि તમારે. में खेलो उससे पहले मनभूमि में खेला जाता है એટલે જ તું અહીંયા આવ્યો ને ટીમને બધું હા, સજેસ્ટ કરવા એવું માટે પણ શું છે, આ તો બધું ચીટરીઓ તો અત્યારે છે જ ખબર હા? પડે, તમે શું કરો મારી શું જોડે હતો પાછળ ત્યારે છો. મારું બાજુ અત્યારે બીજાની ટીમમાં ગયો તો हाँ, અત્યારે ये तो जिसका गाना उसका गाना हाँ तो गाना गा ले एक चल मेरे लिए भाई मेरे लिए एक मस्त गाना चलो मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए जीना पड़े जो तुम बिन वो दिन कभी ना आए तेरे जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना તો આ વાત ઉપર એક ચા થઈ જાય ગાઈઝ મારો દોસ્ત મને મળવા આવ્યો છે વાગ્યો છે કેટલા વાગ્યા હમણાં 2 વાગવા આવ્યા છે તો ચા પાણી કરી લે મહેમાન કહેવાય અત્યારે અમારા ગામમાં આવ્યા એટલે તો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું તો આજે આઈસીએલની બહુ બધી મીટિંગ કરી બહુ બધી એટલે બહુ બધી અત્યારે એની તૈયારી બી એટલી જોરથી ચાલે ને એની વાત જ ના પૂછો કિશન લોકો ટી શર્ટ ને બી શર્ટ છપાવા ગયા પણ હું ના જઈ શક્યો તો આદિત બાદિતને મળ્યું એમને કીધું કે ભાઈ હવે ફિલ્ડિંગમાં ધ્યાન દેજો થોડી સ્ટ્રેટેજી વાપરવી પડશે ને કેમ કે ગાઈઝ લાવવાનો છે કપ કરે આવું બધાને ના કહેવાય પણ બધા એવું જ કહેતા છે મારે લાવવાનો નસીબમાં હાથમાં છે કોના હાથમાં જાય છે એટલે કપ તો ગાઈઝ આઈસીએલમાં એવું લાગે છે આ ફેર શિફ્ટ મળવાની છે આદિત્ય એવું કહે છે કિસ્સા બ્લોગ સ્પેશિયલ તારા માટે એ એવું કહેતું જો મળી જાય ને તો કિસ્સો ટકોરા મારીને ખેલાડીઓ બધા લે શિફ્ટ લેવાની ને એટલે અને પછી વાયર લખાઈને ફરવાનું રોણા તો ફરવાના અને ગાડી મળી ક્યાં આઈસીએલમાં ગિફ્ટમાં તો ગાઈઝ તૈયારી બહુ જોરથી ચાલુ છે અને આજનો દિવસ પણ બહુ મસ્ત ગયો ઓફિસે ગયો પણ કામ નહીં થયું પણ કાલનું નક્કી કરીને આવી ગયો છું તો કાલ સવારમાં વહેલા શૂટ છે તો વ્લોગને આપણે અહીંયા જ બાય કરીએ
વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળ્યા કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.